વાહ ધન્યવાદ. હાય ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો આપણે થઈ ગયા રેડી ને આજે જવાનું છે આપણે ફાઇનલ મેચ જોવા ભુજ. આપણે જ્યાં રમ્યા હતા નાઇટ ક્રિકેટ ને ડે ક્રિકેટ ને બધા ભલે હારી ગયા હતા, તો ત્યાં કારણે આજે ફાઇનલ મેચ છે નાઇટની, તો ત્યાં જોવા જવાનું હોય. તો હમણાં તૈયાર થઈ ગયા આપણે ને હમણાં ટાઈમ થયું છે 7:48, એટલે કે 7:45 વાગ્યા. આ વ્લોગ ભલે થોડો લેટ આવ્યો હોય પણ થોડું આપણે પ્રોબ્લેમ હતી એટલા માટે. તો બસ આપણે થઈ ગયા રેડી. તો મેચ જો આપણા ઘરેથી આપણે એકલા જ જઈ રહ્યા, બાકી મમ્મી આ બેઠા, ભાઈ આ બેઠો, તો બીજા નથી હાલતા, નીચેથી હાલે પાર્ટ બે એક જોઈ કોણ હાલેરું. હવે જઈ સીધા મેચ જોવા ભુજ. ચાલો ભલે પગે પડતા મમ્મીને. આજે નવરા અમે પહોંચી આવી, તઈ હવે જીતીને આવી. એમ રમવા નથી મળતું, નકો તો આપણે ખબર હે ને કેનેક રમવાની આવડત હોય, કેનેક આપણે જેમ વિડીયો ઉતારવાની આવડત હોય. વિડીયો જોવાની મજા આવે ને નહીં કહેજો બસ. ભલે બાપુજી. તો ગાઈસ આપણે નીકળી ગયા. જો આપણે જઈ રહ્યા, હું, ઉદો, પીલું ને પાર્થભીઓ ને ભાભી, 5 જણા આપણે. તો ગાઈસ જો ફાઇનલી આપણે ગ્રાઉન્ડમાં પહોંચી આવ્યા અહીં ભુજ મિર્જા પર ને મેચ છે ચાલુ થઈ ગઈ. તો ગાઈસ જો આપણે જગ્યા લઈને બેસી ગયા આપણે. ગાઈસ જો આપણે સીટ લઈ લીધી સ્ટેડિયમમાં ગોઠવાઈ ગયા આપણે બધા. ગાઈસ એક ઇનિંગ ખતમ થઈ ગઈ ને પહેલી બેટિંગ હતી બિદડાની, એને 127 રન કર્યા. હવે જોઈ ભુજવાળા એને ચેસ કર્યા કે નહીં. ફાઇનલમાં જો જીતશે ભુજવાળા એટલે ફટાકડા લઈ આવ્યા. હમણાંથી તૈયારી ચાલુ ભાઈ ફટાકડાની. વાહ ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. આવી જશો ભાઈ. હવે લાસ્ટ વિનિંગ શોટ જોઈએ ભાઈ, પછી જોજો અહીંયા જેવું ફટાકડા ફૂટશે. આ જો બધા તૈયાર ઉભા ભણે ઢોલવાળા રાખ્યા. જો ઉજો લાઈવ વાળા ભાઈ અહીંયા આવી ગયા કેમેરા લઈને. ચોકો જીતી ગયા. ફ્રેન્ડ્સ 11 ભુજ વિન ધ મેચ ફાઇનલ. હા જો ભાઈ, હા જો ફાઇનલી મેચ પતી ગઈ ને હવે આપણે જઈ રહ્યા આપણા ઘરે. તો ગાઈસ આપણે ઘરે પહોંચી આવ્યા, તો હવે કરી આરામ. મળીએ કાલ સવારે, કારણ કે બધા સૂઈ ગયા તો વ્લોગ નહીં થાય હમણાં, એટલે કાલ સવારે મળીએ હવે. તો ગાઈસ થઈ ગઈ સવાર ને આપણે હમણાં વાડીએ છીએ આવ્યા. અહીં વાડીએ દાડમ ઉતરવાનું ચાલુ હતા. ટ્રેક્ટર આખું ફૂલ દાડમથી ભરી દીધું હોય કેરેટથી ને એ લઈ જવાનું હવે મંડીમાં. આપણે હમણાં આવ્યા આપણે ઘરે જમવાનું, તો વહેલા જમી લઈએ એમ. હજી વાગેરા 11:30 11:37 થાય રહી. તો શું વહેલા જમીને નીકળી જાય ને તો વહેલા વારો આવી જાય જલ્દી એમ. મમ્મી આ વસ્તુ ટ્રાય કરો. શોર્ટ લાગશે હું ને પણ ટ્રાય તો કરો, પછી ચેલેન્જ તો ઉલાસે કરો ને. ના પાણી વાળા કરો ને તારા મમ્મી ને શોર્ટ જ દેવો હોય, પણ ખાલી એક ઝીણો જ કાંઈ નહીં થાય. ઝીણો પછી એમ નહીં, પછી ચેલેન્જમાં પછી કેમ કરશો?
આને પછી એક નેક્સ્ટ વિડીયો આવશે ને પછીનો એ જોજો એક ચેલેન્જ વાળો હોય ચેલેન્જમાં જે હારશે ને ચેલેન્જ નહીં થાય છે જેની કારણે એને પછી આ શું 2 વાર પ્રેસ કરવાનું રહેશે એ તમે જોજો નેક્સ્ટ લોકો મજા આવશે હમણાં કહું પ્રેક્ટિસ કરી લો તમે હમણાં પ્રેસ કરો ખાલી એ તો હું કહીશ તો બધાને ખબર પડી જશે તમને થોડું તમને એમ વિચાર્યો હું કે હું આમેથી આવીને કહું એ તો ખબર પડી જશે કારણ કે અંદર ત્યાં તો દેરો એ તો કહી જ દઈશ કરંટ અંદર તમે એ તો સજા તો એ પનિશમેન્ટ તમને આવું કરંટ દેવાની સજા દેવાય કોઈને કોઈ દે પણ પાછી પોતાની માઉને હમણાં અહીં આડાઈ સામ ટીનિંગ કરું સોચ નામ થી મને બહુ ડર લાગે કરું સામાન્ય રાખશે આપણે વાડી તમને કેવો લાગ્યો તો એવો પણ એનાથી ઓછું હશે કે વાડી તો રોજડારું હતો કે તમારા નતો વાડી શું આંબાવાળા ખેતરમાં આપણે રાખ્યો ને કરંટનો તે ભૂલે છો કે મમ્મી હરી ગયા હતા એમાં એટલે બીક લાગે નહીં દબાવો એમ કરું સાઈડમાં આમ કરી નાખો તમે તો જો તો સોચ લાગે જ રહ્યો ગાઈસ જો ઘણા દિવસ પછી જોશના અમે આવી ગયા છે અમદાવાદથી રિટર્ન શું કરવા ગયા હતા જોશના અમે માહિતી દઈ દઉં ક્યાં હતા ને એટલા દી શું કરતા હતા ને દેખાતા નતા ને ખા શું કરવા ખાલી તમારો દીકરો આજ વહેલો કાં આવી ગયો ઘરે આવ ને પૂછી જુઓ ક્યાં રે બહુ એ નનકા બહુ તમારો દીકરો સોરી તમારો દીકરો આ કેમ શિવ આજ વહેલો આવી ગયો ઘરે મારું મોઢું જોવા યાર એ મારા મન ગમતા સાથી રાણી રાધા જેવા લાગો છો આપી દેવાની પ્રસાદી આવીએ છે ના દો તો કે ના દો વાહ હા મોહનથાળ કેને મળે માં મંડીમાં આલું દાડમની ના માનું કહો હાલો મોગી ભાઈને ઘરે આપણે જમી કરીને રેડી થઈ ગયા ને આયરું ટ્રેક્ટર આપણું આયરું ટ્રેક્ટર અહીં ટોલી આવજો ફૂલ ચાલો સારા દાડમની ભરાઈ ગઈ જો બતાવું એને આય રામ આય રહેજો તો બસ હવે નીકળી આપણે હાલો સીધા માનું કહો તો ગાઈસ આપણે નીકળી ગયા ઘરેથી ને 12:20 એટલે કે 12:15 થાય જોઈએ કેટલી વાર લાગી રહી આપણે પહોંચતે માનું કહો તો ગાઈસ જો ફાઇનલી પહોંચ્યા આપણે ફ્રુટેક્સ માર્કેટમાં 1:27 તારીખ 1.25 કલાક લાગ્યો આપણે 1 કલાક ને 10 મિનિટ જેવું હવે પહેલાં આપણે બધા કેરેટ બેરેટ બધા ખાલી કરી દઈ પછી મળી હાલો ગાઈસ જો પહેલાં તમને મંડીમાં આવી ને અહીંયા જો એટીએમ જેવા મશીને બે એમાંથી તમને ટોકન કાઢવા પડે આપણે ટોકન કાઢી લીધું આપણું C32 આપણો ટોકન નંબર છે તો અહીંયાથી પ્રિન્ટ આવશે અહીંયા એટલે ઓટોમેટિક ટોકન નીકળી જાય કોઈની જરૂર ના પડે જો ખેડૂત જાતે મંડ્યા બધા આ જો પ્રિન્ટ આવી રહી અહીંયા તો ગાઈસ જો મંડીમાં કોણ મળ્યો આપણે ભાઈ શ્યામજીભાઈ તુફાન આવ્યો ભાઈ મંડીમાં તુફાન વાહ જો વંટોળ્યું ભાઈ ચાલો આ મંડીમાં જો શેરડી રસ છે એક મંડીની અંદર જ અહીંયા શેરડી રસ પી મસ્ત ગરમીમાં ભાઈ ઠંડો આ જવા દે છકડી જવા દે પેલા હા ને ભાઈ જમ્બો ગ્લાસ છે બેને તો ગાઈસ મજા આવી ગઈ શેરડી રસ પી લીધો એકદમ ગરમી છે ભાઈ અહીંયા તો ને ગરમીમાં ઠંડો શેરડી રસ પી લીધો આપણે હવે ક્યાંક આરામ કરીએ આપણે મસ્ત મજાનું ગોતી લઈ तो गाइस जो आ रहा अपना डायमंड में ग्रेडिंग चालू થઈ ગઈ है भैया हरखी तरह से ग्रेडिंग करना ठीक है हरखी तरह से सॉरी सही तरह से ग्रेडिंग करने का ठीक है ये हमारा माल है यार हिंदी में क्यों पड़े આપણે હરખી રીતે કરતા હતા હવે થોડીક વારમાં હરાજી ચાલુ થશે ગાઈસ જો હરાજી ચાલુ થઈ ગઈ છે એક આ શું કે માલ જો આ કેવો હોય આખો કાળો ને યાર કેવો હોય જો આના કેટલા ભાવ આવેલા गोटी 10 रुपये 12 रुपये 13 रुपये 14 रुपये का 15 16 17 18 रुपये 20 रुपये 20 22 25 रुपये 25 26 रुपये का 28 30 रुपये 30 32 35 रुपये का 40 50 रुपये का આ જો આ દાડમ કેવો આવા આ દાડમ ના આયા હે 50 રૂપિયા ભાઈ આ જો ને મંડીમાં ગાડી દોડાવે ભાઈ મંડી વાળાની હાય ના એ
શું આપણે કેરેટ હે ને આ કેરેટ એના 2 કે 3 રૂપિયા તો પાછા ગણજે રાખ. જો ગાડી લોડ થઈ ગઈ કેરેટ ભરાઈ ગયા. જાઓ તો ભાવિનભાઈ જાઓ તો. હા ના ના અરે જોજો જોજો ઠોક દેના ભાઈ કેરેટ. બસ હવે ટ્રેક્ટર અહીંયા લગાવો એટલે આવ્યો. તો કામ કમ્પ્લીટ થઈ ગયું, હરાજી થઈ ગઈ, ભાવ મળી ગયા આપણે. હવે ઓનલાઈન બધું બિલ આવશે બધું એમાં પેમેન્ટ આવી જશે. તો હવે આપણે નીકળી ગયા ઘરે, કારણ કે 8 વાગે ભાઈ ઘણું લેટ થઈ ગયું આજે. કેમ ટાઈમ નીકળી ખબર ના પડી. તો આપણું મોટું ટ્રેક્ટર ટોલી કેરેટ બેરેટ બધા ચડાવી દીધે પાછળ. એકવાર ચેક કરી લઈએ આપણે, કાંઈ પડે એવું નથી ને પાછળ. પછી ટ્રેક્ટર દોડાવતા જઈએ તો વાંધો નથી એમ. હો હાલો નીકળે એમ નથી. તો હાલો હવે ચિંતા મળી ઘરે જઈને. તો ગેસ આવી ગયા અહીં ઘરે ને હવે કરી આરામ. આ વ્લોગને અહીંયા જ પૂરો કરી. જો વ્લોગ સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વ્લોગ સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા વ્લોગ સાથે, ત્યાં સુધી બાય બાય.